તો જૂનાગઢમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કિસાન સંઘની રજૂઆત ત્યારે તુવેરની ખરીદીમાં રદ થયેલા ખેડૂતોના નામ નોંધવા માંગ કરવામાં આવી છે। ઘઉંની ખરીદી સેન્ટર શરૂ કરવા પણ સંઘની માંગણી છે। ત્યારે વીમાની બાકીની રકમ તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી છે। ખાતેદાર ખેડૂતોને પ્રમાણપત્ર ક્યારે મળશે, જ્યાં કિસાન સંઘે કલેક્ટરને રજૂઆત કરી। મળવા માટેનો એક અમારો પ્રશ્નો કરી હતી, કારણ કે ગુજરાતની અંદર તુવેર પકવતા ખેડૂતો 10,000 ખેડૂતોના નામ નીકળી ગયા હતા ગુજરાતમાંથી। એમાં જુનાગઢ જિલ્લામાંથી 2500 જેટલા ખેડૂતોના નામ રદ થઈ ગયા હતા। આ રજૂઆત માનનીય મુખ્યમંત્રીને કર્યા પછી એ માનો કે એના આદેશ મુજબ તમામ ખેડૂતોને, જે રજીસ્ટ્રેશન થઈ ગયેલા તમામ ખેડૂતોને તુવેર જોખાઈ જાય એવી આજે કલેક્ટરે ખાતરી આપી છે। બીજા નંબરની અંદર ઘઉંની જે ખરીદી, ઘઉંના ભાવ નીચા જતા જાય છે અને એની ખરીદી ક્યારે થશે એનો પ્રશ્ન અમારો હતો। કલેક્ટરશ્રીને મળવા માટેનો એક